તમે લોકો વિચારતા હશો કે આ હવામાનમાં કેમ તૈયાર થઈ આટલો જલ્દી તૈયાર થઈને ક્યાં જાય છે? એ તમને લોકોને જોવા મળશે બ્લોગમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજના બ્લોગની શરૂઆત કરું છું. હું સવારના વાગ્યા છે 10 અને મેં જાઉં છું અત્યારે ક્યાં જાઉં છું એ તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. હું તમને લોકોને કહેવાય છું તમે લોકો વિચારતા હશો કે આ હવામાનમાં કેમ તૈયાર થઈ આટલો જલ્દી તૈયાર થઈને ક્યાં જાય છે? એ તમને લોકોને જોવા મળશે બ્લોગમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. અને આજનું મારું લુક બતાવું અને મેં ક્યાં જાઉં છું, લુક કેવું છે એ તમે લોકોને કમેન્ટમાં કહેજો. ચાલો મેં તમને લુક બતાવું. તો આજનું મારું કંઈક લુક છે, કંઈક આવું. તમે થોડું પાછળ જઈને બતાવો કેવું લુક છે આખું. કેવું લાગે લુક તે તમે લોકો મને કમેન્ટમાં કહેજો. અને સારું લાગે તો એક હા મોકલી દેજો કમેન્ટમાં. તો આવું કંઈક લુક હતું. કેવું લાગ્યું તે તમે લોકો મને કમેન્ટમાં કહેજો. આપણે લોકો મળીએ હવે ડાયરેક્ટ મેં જ્યાં જાઉં છું એ લોકેશન પર. વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. તો તમે લોકો વિચારતા હશો કે ડાયરેક્ટલી આ ભાઈ બેગ લઈને કેવી રીતે આવી ગયો? મારા પપ્પા આવેલા મેં લગ્નમાં હતો તો લગ્નમાંથી ડાયરેક્ટ પપ્પા આવેલા બેગ અને આ છે મારી સાયકલ. તો એ ડાયરેક્ટ આવી ગયા મને આપવા. મેં કીધું કે ત્યાંથી જ તું કાપ પર હોય જા. તો તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. મજા ખૂબ સારો લાગે તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરો. આ જે છે રવિવાર મજા આવશે. તો અત્યારે મેં ફાઇનલી નીકળી ગયો છું દિવાળનાથી. તો મેં જાઉં છું ઘરે. મારી તબિયત ખરાબ થઈ ગઈ છે કેમ કે 2-3 દિવસથી તબિયત ખરાબ છે. તો આપણે લોકો મળીએ હવે ડાયરેક્ટ ઘરે જઈને. તો બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહેજો. આપણે લોકો મળશું ડાયરેક્ટ ઘરે જઈને. તો ફાઇનલી અત્યારે મેં આવી ગયો છું ઘરે. તો આજના બ્લોગ કેવો લાગ્યો તે તમે લોકો મને કમેન્ટમાં કહેજો. સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય બ્લોગ.